2026 अंतर्गत અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવો, પ્રિન્સિપાલ શ્રી, સર્વ સ્ટાફ મિત્રો, વાલીઓ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રવેશોત્સવમાં જે નાના નાના બાળકો પ્રવેશ કરી રહ્યા છે એને આપણે આવકારીએ છીએ તથા એના આજે આ નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, એના નવા અધ્યયનનો જે પ્રારંભ થઈ રહ્યો છે એના માટે આપણે દિલથી બધાય શુભકામના પાઠવીએ છીએ. બાળકો, મારે તમને ખાલી એટલું કહેવું કે આ તમે શાળામાં શિક્ષણ મેળવવા આવો છો એની સાથે સાથે તમારું સંસ્કારનું સિંચન થાય છે. ખરેખર શાળાની પણ મંદિર છે, ત્યાં તમારા સપનાઓ સાકાર થાય એ દિશામાં તમે આગળ વધો છો, તમે નવા નવા મિત્રો બનાવો છો. એટલે આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે કે ત્યાંથી તમે તમારા સપનાઓ સાકાર કરી શકો છો. બીજું કહેવાનું વાલી મિત્રોને કે તમે વિદ્યાર્થીઓને આપણે અહીંયા શાળામાં મૂકી દઈએ છીએ અને આપણે શાળાને કહીએ ત્યાંથી શિક્ષણ મેળવે છે, એની જવાબદારી તો છે. એ ઉપરાંત આપણી પણ જવાબદારી છે કે આપણે એના પ્રોત્સાહન આપીએ, સહકાર આપીએ કે જેથી એનું ભવિષ્ય ઉજ્જવળ બને. તો આપણે બધા સંકલ્પ લઈ અને પ્રયત્ન કરીએ કે આ શાળામાં અને ઘરે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને વિદ્યાર્થી છે આગળ વધે અને દેશમાં પોતાનું દેશનું નામ રોશન કરે. ધન્યવાદ. થેન્ક યુ. તારીખ 23/6/26 રોજ માધ્યમિક શાળાના પટાંગણમાં શાળા પ્રવેશોત્સવ ભક્તિનો પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌની યોજનાના અધિક્ષક એન્જિનિયર મુખિયા સાહેબ, તાલુકા સાહેબ, ઉપસરપંચ શ્રી, પંચાયત અમારા સાથી મિત્રો, તાલુકા પંચાયત સભ્યો, બંને શાળાના આચાર્યશ્રીઓ, શાળાના શિક્ષકગણ, વાલીગણ, વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે મોંઘવારી દિવસે દિવસે માથા પોકી જાય છે. દરેક ક્ષેત્રમાં હરીફાઈ છે, દિવસે દિવસે ખર્ચા વધી રહ્યા છે, આવકના સાધનો ઘટી રહ્યા છે. ત્યારે મારી પહેલા વક્તાઓએ કહ્યું છે કે તમારા બાળકોને સરકારી શાળામાં ભણાવો. આજે વાલીગણ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલી અને ગૌરવ અનુભવે છે કે અમારો છોકરો, અમારા દીકરા, અમારી દીકરી પ્રાઇવેટ શાળા ભણે. અને ગૌરવ લેવાની વાત નથી, શરમની વાત છે. આ સરકારી શાળામાં કન્યા શાળા, કુમાર શાળા તેમજ માધ્યમિક શાળા રાજકોટ જિલ્લા લેવલે આપણે સ્કૂલનું નામ બોલાય છે અને દરેક સ્ટાફ એજ્યુકેટેડ, અનુભવી અને ટ્રેનવાળો છે. તો પ્રાઇવેટ સ્કૂલમાં મોંઘી ફી ભરી બાળકોને તોડાવવા અને પ્રાઇવેટ સ્કૂલમાં એસએસસી પાસ, એસએસસી થઈ શિક્ષક ભણાવતા હોય, તમારા બાળકોને તોડાવવા સિવાય કાંઈ નથી. માટે હું અનુરોધ કરું છું કે આપણી શાળામાં દરેક ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવો. અને બીજી વસ્તુ, તમારા બાળકમાં ટેલેન્ટ હશે ને તો ધુળસિયા જેવી ખોબા જેવડા ગામની સ્કૂલમાં ભણી પડી ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર બનશે. તમારા બાળકમાં ટેલેન્ટ નહીં હોય તો કદાચ લંડન કે યુએસ પકડશો તો કંઈ પાછું નહીં કાઢે. માટે હરીફાઈને હું અનુરોધ કરું છું કે હવેથી પ્રાઇવેટીકરણનો મોહ છોડી અને ગવર્મેન્ટ સ્કૂલોમાં આપણા બાળકોને ભણાવો એવી અભ્યર્થના સાથે મારી વાતને હું પૂરી કરું છું. નાના નાના ભૂલકાઓ અને અહીં જે વાલી આવ્યા છે એને પણ હું ખૂબ ખૂબ નમસ્કાર કરું છું, એનો પણ આભાર માનું છું કે તમારા બાળકો માટે થઈ અને તમારે થોડોક ટાઈમ કાઢવો પડે. તો બસ મારે તો એટલું કેવું કે ભાવના બેન કીધું, મારે બે શબ્દ બોલવા છે.
મારો છોકરો હું એક આંગણવાડી વર્કર છું. અમારો પગાર સાવ સામાન્ય મજૂરી જેવો છે. અમારો પગાર એવો હોય અને મારા પતિ એક મજૂરી કરે છે. અમે સાવ ગરીબ ઘરમાં છીએ. મારો છોકરો સરકારી નોકરી કરે છે અત્યારે, પણ સરકારી શાળામાં જ ભણ્યો છે. અમે એક પણ રૂપિયાનો સાહેબ ખર્ચ નથી કર્યો મારા બાળક માટે, કારણ કે અમારી પાસે એટલી એવી આર્થિક પરિસ્થિતિ જ નહોતી. પણ હું તો એમ કહું કે આશીર્વાદ આ નાના નાના બાળકોના અને માતા પિતાના અને કાંઈક મારા બાળકની મહેનત. તો ઓલ ગુજરાતમાં 25 જગ્યામાંથી એનો ઈ પાસ થયો છે અમદાવાદ, અને અમદાવાદમાં એ નોકરી કરે છે સરકારી ઓપરેશન. અને એની ઘરવાળી નર્સ છે, જીએનએમ છે. પ્રગતિનો પ્રવેશોત્સવ નિમિત્તે પધારેલા સર્વે મહાનુભાવોને મારા નમસ્કાર. હવે ખાસ એના માટે હું કહેવા માગીશ કે જેમ આંગણવાડીના બેને કીધું કે મારો દીકરો સરકારી શાળામાં ભણીને જ આગળ વધ્યો છે, તો એ માટે હું પણ સહમત છું. હું પણ એક સરકારી શાળામાંથી જ ભણીને આવું છું અને આજે મારી દીકરી મારી શાળામાં ભણે છે. અને ખાસ આ ગામમાં દરેક વાલીઓને હું નમ્ર વિનંતી કરું કે અત્યારથી પ્રાઇવેટ સ્કૂલના કેવડી મોટી મોટી ફીઓ હોય છે, એ શા માટે ફી ભરવી પડે? આપણા ગામની અંદર સરસ અને બધી રીતે બધી ફેસિલિટી, બધા જ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત છે એવી શાળા છે, ખાસ કરીને કન્યા શાળા જે દીકરીઓની શાળા છે. તો શા માટે દીકરીઓને આપણે સરકારી શાળામાં ન ભણાવીએ? સારામાં સારું શિક્ષણ આપણી સરકારી શાળામાં મળે છે. શિક્ષણ તો મળે જ છે, સાથે સાથે જે કેળવણીના ભાગરૂપે બાળકની અંદર જે જીવન ઘડતર થવું જોઈએ, કેળવણીના દરેક મૂલ્યોનો વિકાસ થવો જોઈએ, એ દરેક મૂલ્યોનું સિંચન થાય છે એવી એકમાત્ર જો શાળા હોય તો એ સરકારી શાળા છે. તો હું દરેક ગ્રામજનોને મારી નમ્ર વિનંતી કરું કે તેઓ પોતાના બાળકને, દીકરો હોય કે દીકરી હોય, સરકારી શાળામાં એજ્યુકેશન અપાવે. કારણ કે જ્યારે એ મોટું થશે, 11-12 સાયન્સ કે આગળનું જ્યારે એ અભ્યાસમાં જશે ત્યારે તો એને ફરજિયાત આપણે બહાર મોકલવું જ પડશે. પણ જ્યારે નાનું છે એનો વિકાસ દરેક જગ્યાએ દરેક રીતે થવો જોઈએ કે ભણી લે, અભ્યાસ કરી લે, શિક્ષણમાં ટોપ બની જાય એવું નથી. અમારી શાળાની દીકરીઓ આજે દરેક પ્રકારની સફાઈ, દરેક પ્રકારના કામ અમારી શાળામાં અમારી સાથે જ કરે છે. અમારી શાળાની અંદર દીકરીઓ સરપંચ, ઉપસરપંચ, આરોગ્ય સમિતિ, પાણી સમિતિ, સફાઈ સમિતિ, લાઇબ્રેરી, પુસ્તકો અને અમે શિક્ષકો કામમાં રોકાયેલા હોય ત્યારે દરેક પ્રકારના કાર્યો દીકરીઓ પોતે જ સંભાળે છે. તો આ પ્રસંગે હું હજુ ફરીવાર ગ્રામજનોને મારી નમ્ર વિનંતી કરું કે દીકરી દીકરાઓને એક સમાન ગણો અને દરેકને સરકારી શાળામાં ભણવા બેસાડો એવો મારો આગ્રહ ખાસ રહેશે. થેન્ક યુ. એમની દીકરી સરકારી શાળામાં ભણે છે. ગામના અમુક વ્યક્તિ મને કદાચ ઓળખતા ન હોય, હું કુમાર શાળાનો આચાર્ય છું અને તમારા ગામમાં 3 વર્ષ પહેલાં બદલી કરાવીને આવ્યો છું. અને તમારા ગામમાં જ્યારે નોકરી કરતો હતો એ પહેલાં 12 વર્ષ મેં તમારા ગામના પાદરમાંથી અપડાઉન કરેલું છે, તરગરી નોકરી કરતો. અને મારો દીકરો અને મારી દીકરી એ બે હારે હતા, મારી હારે જ આવતા ત્યાં ભણવા માટે સરકારી નિશાળ. મારી પાસે સ્કોપ હતો, ચાન્સ હતો, ઓપ્શન હતો, પૈસાની સગવડ હતી, છતાં એ બે મારી સાથે આવતા ભણવા માટે. તમારા ગામના પાદરમાંથી દીકરો, દીકરી 10 ધોરણ સુધી સરકારીમાં ભણી અને દીકરો અહીંયા બદલી કરાવીને આવ્યો એટલે 5મું ધોરણ તમારા ગામમાં ગયું. હવે ગામના લોકો ઘણા એમ કહેતા કે માસ્ટર બાઇકમાં અપડાઉન કરસ તું રહેવા દે, કૂપન બંધ થઈ જાય, કૂપન બંધ થઈ જાય. એમાં સમજો ને તમે, ક્યાંક એક્સિડન્ટ થાય તો કે પેઢી ઉઠી જાય. એટલે છોકરાને પછી મારે ના છૂટકે, મોટરસાઇકલમાં અપડાઉન કરતો હોય અને ક્યાંક અકસ્માત થાય એટલે મારે ઉઠાવી લેવો પડ્યો.
એટલે તમને લોકોને વાલીઓને એક આચાર્ય તરીકે કુમાર શાળાના વાલીઓ વિદ્યાર્થીઓના એને થોડોક મારે મીઠો ઠપકો દેવો પડશે. એટલો બધો મીઠો નહીં કે ઓલી ગીતની પંક્તિ છે ને કે લવિંગ કેરી લાકડીએ સીતા રામે સીતાને માર્યા જો, એથી થોડોક ભાઈને માયનો ઠપકો દેવો છે.